لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. أحسب الناس أن يتركوا أن يقولوا آمنا وهم لا يفتنون. صلوات پر محمد و آل محمد. અલ્લાહની મહેમાની માહે મુબારક રમઝાન બાદ હવે આપણા દામનની અંદર ઇબાદતો અને નેકીઓ જમા કરવાનો મોકો આ શબે જુમા અને જુમાનો દિવસ છે. માહે મુબારક રમઝાન બાદ પહેલી શબે જુમા અને જે આયતની મેં તિલાવત કરી સૂરે અનકબૂતની બીજા નંબરની આયત કે જેની અંદર ઇમ્તિહાનની વાત છે. ખુદાવંદ આલમ દરેક બંદાને અજમાવે છે, દરેકથી ઇમ્તિહાન લે છે અને આ અલ્લાહની એક એવી સુન્નત છે, અલ્લાહનો ઘડેલો એવો કાયદો છે કે જેની અંદર કોઈ પણ અપવાદ કે એક્સેપ્શન નથી. જેવી રીતના અલ્લાહનો એક કાયદો આ છે કે કુલ્લુ નફ્સિન ઝાઇકતુલ મૌત, દરેકને મોત આવવાની છે. કોઈ બચી શકે છે એમાં? કોઈ એકને પણ આ કાયદાની બહાર નીકળવાનો હક છે નહીં. ખુદાએ એવી જ રીતના એક કાયદો બનાવ્યો છે કે ખુદા દરેકને અજમાવશે. આ દુનિયાદારી ઇમ્તિહાન છે, આ દુનિયા આઝમાઈશ અને એક્ઝામની જગ્યા છે. ખુદાએ દરેકને અહીંયા મોકલ્યા છે અને દરેકનું ઇમ્તિહાન થવાનું છે. દુનિયાના અંતમાં, દુનિયાથી ગયા બાદ હવે જાણકારી થશે કે અલ્લાહના આ ઇમ્તિહાનમાં આપણી પોઝિશન શું રહી. આપણે કામયાબ થયા, સફળ થયા કે નાઉઝુબિલ્લાહ અસફળતા અને નાકામી આપણા મુકદ્દરમાં આવી. આ ઇમ્તિહાનની જગ્યા કુરાન મજીદમાં સૂરે અનકબૂત, ઈ સૂરો કે જેને આપણે શબે કદ્રની અંદર તિલાવત કર્યા, ઈ સૂરો કે નસીબદાર છે કે જેને આ સૂરાની તિલાવતની શબે કદ્રમાં ખાસ કરીને 23મી માહે મુબારક રમઝાનના તૌફીક થઈ. છઠ્ઠા ઇમામ કસમ ખાઈને કહે છે ને બેશક સૂરે અનકબૂત અને સૂરે રૂમની તિલાવત કરનાર બેહિશ્તી છે, જન્નતી છે. આ સૂરાની બીજી આયત, શરૂઆતમાં તો હુરૂફે મુકદ્દા છે પહેલી આયત અને બીજા નંબરની આયત أحسب الناس أن يتركوا أن يقولوا آمنا وهم لا يفتنون. શું લોકો એવું ગુમાન કરી લીધા છે કે ફક્ત આટલું કહી દીધા એ કાફી છે કે અમે ઈમાન લઈ આવ્યા અને અમે એને એના હાલ ઉપર છોડી દેશું અને એને અજમાવશું નહીં? ત્યારબાદ આગળ ખુદા કહે છે કે ના, તમે શું તમારી પહેલાના લોકોને અમે અજમાવ્યા હતા. બધાનું ઇમ્તિહાન થશે દુનિયામાં, બધાની પરીક્ષા થશે. આપણી શું હૈસિયત? અલ્લાહના બુઝુર્ગ અંબિયાને પણ ખુદાએ આ દુનિયામાં ઇમ્તિહાનના મેદાનમાં ઉતાર્યા છે. જનાબ ઇબ્રાહીમને જોઈ લો, જનાબ નૂહ, જનાબ મૂસા, અલગ અલગ તરીકાઓથી, જુદા જુદા વસીલાઓથી,
જુદી જુદી ચીજોથી ખુદા અજમાવે છે લોકોને. કઈ ચીજથી ખુદા ઇમ્તિહાન લે છે? આપણે 1, 2, 10, 5 ચીજોને આપણે નથી ગણાવી શકતા. ખુદા બધાનું બધી ચીજોથી ઇમ્તિહાન લે છે. કોઈને ઔલાદ આપીને ઇમ્તિહાન લે છે, કોઈને ઔલાદ ન આપીને ઇમ્તિહાન લે છે, કોઈને માલ અતા કરીને ઇમ્તિહાન લે છે ને કોઈને પાસેથી માલ છીનવીને અથવા માલ ન આપીને તંગ દસ્તીમાં રાખીને પણ ઇમ્તિહાન લે છે. દરેક બાબતોથી દરેકને ખુદા અજમાવશે. આ ચીજથી કોઈને છુટકારો નથી. એટલે જ નહજુલ બલાગાની અંદર છે અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામ એક માણસને દુઆ કરતા સાંભળે છે કે ખુદાયા અલ્લાહુમ્મા ઇન્ની અઉઝુ બિકા, ખુદાયા હું તારી પાસેથી પનાહ માંગુ છું અને તારી પાસેથી હું ચાહું છું કે તું મારું ઇમ્તિહાન ન લે. ખુદાયા મને તું નહીં અજમાવતો, મારી પરીક્ષા તું ના લે. આ રીતના કોઈ દુઆ કરતું હતું. મૌલા અલી તરત જ એને ત્યાં અટકાવે છે કે ભાઈ આ વળી કેવી દુઆ? તારી આ દુઆ હરગિઝ કબૂલ નહીં થાય. કોઈ માણસ એમ દુઆ કરે છે ખુદાયા મને મોત ના આવે, મને મલકુલ મોત સાથે મુલાકાત ના થાય, આવી દુઆ થોડી કબૂલ થાય. એવી જ રીતના ખુદાયા તું મને નહીં અજમાવતો, ના, એવી દુઆ કબૂલ ના થાય. તારી દુઆ કરવી હોય તો આ રીતના દુઆ કર, અલ્લાહુમ્મા ઇન્ની અઉઝુ બિકા મિન મુદલ્લાતિલ ફિતન, ખુદાયા ગુમરાહ થઈ જાવ એવા ઇમ્તિહાનથી તું મને બચાવજે. ઇમ્તિહાન તો થવાનું છે, ખુદા તરફથી પરીક્ષા તો બધાની લેવાની છે, પણ આટલી માંગણી તો આપણે કરી શકીએ ને, ખુદાએ અમારું ઇમ્તિહાન આસાન લેજે, સખ્ત નહીં લેતો. ખુદાએ મારી નબળાઈ અને મજબૂરી શું છે તું બહેતર જાણે છે. ખુદાએ માલ થકી ઇમ્તિહાન નહીં લેતો, એમાં આપણે આવી શકશું. ખુદા બીમારી થકી તું ઇમ્તિહાન નહીં લેતો, આવી કંઈક માંગણી તો આપણે કરી શકીએ ને, પણ સાવ ઇમ્તિહાન નહીં લેતો, ના, એમ તો ના ચાલે, એમ ના ચાલે. ખુદાની પાસેથી માંગવામાં આવે, દરખાસ્ત કરવામાં આવે, અને એ વાત પણ બયાન કરતો જાવ. ક્યારેક માંગવામાં ઇન્સાન શું શું માંગી બેઠે છે, કેવા કેવા શબ્દોથી દુઆ કરી બેસે છે, અને ક્યારેક જબાનથી નીકળેલા શબ્દો જો ઈ મોકો હોય ને દુઆ કબૂલ થવાનો તો કબૂલ થઈ જાય. એક માણસ રસૂલે ખુદાના જમાનામાં શદીદ બીમાર થઈ ગયો, એટલો બીમાર. રસૂલે ખુદાની અયાદત માટે ગયા, જોયું કે એટલી હાલત ખરાબ છે, જે કંઈ પણ ખાય છે ટકતું નથી પેટની અંદર. આવી હાલતને જોઈને રસૂલ એનાથી પૂછે છે કે શું દુઆ કરી હતી, કઈ માંગ્યું હતું ખુદા પાસેથી? એ માણસ કહે છે, યા રસૂલલ્લાહ, એકવાર હું મસ્જિદે આવ્યો ને મેં જોયું કે તમે અઝાબનો જિક્ર કરી રહ્યા હતા, અઝાબથી લોકોને ડરાવી રહ્યા હતા કે આખિરતમાં આવો અઝાબ હશે અને આ રીતના લોકોને અઝાબ કરવામાં આવશે. જ્યારે અઝાબની વાત સાંભળીને એટલે મેં તરત જ દુઆ કરી, ખુદાયા મારામાં આખિરતનો અઝાબ સહન કરવાની તાકાત નથી, એક કામ કર ને આખિરતની બદલે મને દુનિયામાં જ અઝાબ કરી નાખ. અને પરિણામ આ આવ્યું, આવો બીમાર પડી ગયો. રસૂલે ખુદાએ ફરમાવ્યું, હા જોયું ને, તને માંગતા નથી આવડતું, ખુદાની બારગાહમાં દરખાસ્ત કરતા નથી આવડતી, ખુદાની પાસેથી શા માટે દુનિયાનો અઝાબ માંગ્યો, દુનિયાનો અઝાબ તે તલબ કર્યો, અને આવી બીમારી તને લાગી ગઈ. ખુદા પાસેથી જો માંગવું હોય તો અલગ તરીકાથી માંગ, સારા શબ્દોમાં માંગ, સમજી વિચારીને તલબ કર. એવી રીતના માંગ કે જેની અંદર તારો ફાયદો હોય, તારી ભલાઈ હોય. ખુદાના ખજાનામાં ક્યાં કોઈ કમી છે? યા રસૂલલ્લાહ, હવે હું શું કરું? રસૂલે ખુદા કહે છે, વારંવાર આ દુઆ પડતો રહે, આ રીતના દુઆ કરતો રહે, રબ્બના આતિના ફિદ દુનિયા હસના વ ફિલ આખિરતિ હસના. ખુદાએ આખિરતમાં તો મને અઝાબ સહન કરવાની તાકાત નથી, દુનિયામાં જ મને માફ કરી દે ને, અહીંયા જ મને બક્ષી આપ ને. આવી દુઆ કરવી જોઈએ અને આ રીતના ખુદા પાસેથી તલબ કરવું જોઈએ. દુનિયામાં પણ નેકી અને ભલાઈ, આખિરતમાં પણ નેકી અને ભલાઈ. બહરહાલ ખુદાની પાસેથી દુઆ કરવામાં આવે આ રીતના. ખુદાએ અમારું ઇમ્તિહાન આસાન હોય,
અમારી પરીક્ષા સરળ રીતના તું લે, જેથી અમે કામયાબીથી વધારે નજદીક થઈ શકીએ. એક હદીસને મારે પડવી છે. આપણા આકા અને મૌલા અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ પોતાની એક હદીસમાં ફરમાવે છે કે સલાસતુન યુખ્તબરુ બિહા ઉકુલુર રિજાલ, 3 બાબતોથી લોકોનું ઇમ્તિહાન થાય છે, લોકોથી પરીક્ષા લેવામાં આવે છે. જો કે ઘણી બધી ચીજોથી ખુદા અજમાવે છે, એનો શુમાર ના કરી શકાય, પણ આ હદીસમાં મૌલા 3 બાબતોનો જિક્ર કરે છે કે ઇન્સાનને અજમાવવો હોય ને, ખુદા જ્યારે ઇન્સાનને અજમાવવા ઉપર આવે ને, આ 3 ચીજો વડે જુએ છે. ન ફક્ત ઇન્સાનને, બલકે ઇન્સાનની અક્લને ખુદા અજમાવે છે. અને અક્લ કેટલી પાકી અને કેટલી પુખ્તા થઈ ગઈ છે, ખુદા એ જોવા માંગે છે. ખુદા એ જાહેર કરવા માંગે છે કે આ માણસ પોતાની જાતના ઉપર કેટલો કંટ્રોલ રાખે છે. અને આ 3 બાબતોથી ખુદા અજમાવે છે. સૌથી પહેલું અલમાલ, ખુદા માલથી લોકોને અજમાવે છે. જ્યારે માલ ના હોય, એટલા નેક હોય, ઈમાનદાર હોય, બા અખલાક હોય, લોકોની સાથે સારા રિલેશન હોય, સારી રીતના લોકોની સાથે વર્તાવ હોય, પણ માલ આવી ગયો પછી એની જાતમાં ફેરફાર આવી છે કે નહીં? માણસની અક્લનું ઇમ્તિહાન આ મોકા ઉપર થાય. અને ખરા ઇન્સાન, ખરા મુમિન, ખરા અલ્લાહ પર ઈમાન રાખવા વાળાની હાલત એવી હોય, માલ આવે કે જાય, એના નફ્સમાં, એની રૂહમાં, એના અખલાકમાં, એના વર્તાવમાં કઈ ફરક ના પડે. અલ્લાહ અજમાવે છે. ભલભલા લોકોના પગ લપસી ગયા આ માલના ઇમ્તિહાનમાં. ફઅલબા ઇબ્ન હાતિબ માલ નહોતો ત્યારે એની હાલત એ હતી કે દરેક નમાઝમાં અવ્વલે વક્ત મસ્જિદે નબવીમાં પહેલી સફમાં રસૂલની પાછળ જમાત સાથે નમાઝ પઢતો. એક એક આયત નાઝિલ થાતી ડાયરેક્ટ રસૂલની ઝબાનથી સાંભળતો. પણ જ્યારે માલ આવી ગયો પછી, માલ થઈ ગયો, પૈસો થઈ ગયો, દૌલત આવી ગઈ પછી ઝકાતની આયત નાઝિલ થાય છે. આટલો બધો માલ હિસાબ કરે છે કે આટલું બધું આપવું પડશે, ઝકાતનો ઇનકાર કરી દે છે અને કુફરની હાલતમાં દુનિયાથી જાય છે. સાદ નામનો એક સહાબીનું વાક્ય પણ પડેલું છું. કેટલી ગરીબીમાં હતો તે, ખુદ રસૂલે ખુદાને અફસોસ થતો, કાશ મારી પાસે માલ આવે તો હું પેલા સાદને આપી અને એને ગરીબીમાંથી કાઢું. પણ જ્યારે સાદ પોતે આવીને દુઆ કરવાનું કહે છે, યા રસૂલલ્લાહ દુઆ કરી દો. રસૂલે ખુદાએ દુઆ પણ કરી, 2 દિરહમ પણ એને આપ્યા અને 2 દિરહમ જિબ્રીલે આપ્યા હતા. જિબ્રીલે આપ્યા કે એ રસૂલે ખુદા આ 2 દિરહમ આપવો જોઈએ એને, એ માલ તલબ કરે છે ને, માલની દુઆ કરાવે છે ને તમારી પાસે, આ 2 દિરહમ આપો, એનાથી તિજારત કરે. તિજારત કરી માલદાર થયો અને એની દીનદારી જ્યારે નબળી પડવા લાગી ને, દીનથી દૂર જવા લાગ્યો ને, આ માલ ખુદાને ભૂલાવાનું કારણ બની ગયું ને, એટલે રસૂલે ખુદા તરત એની પાસેથી માંગણી કરે છે, ઓલા 2 દિરહમ મેં તને આપ્યા ને લાવ પાછા. કે છે 200 લઈ જાઓ, 2000 લઈ જાઓ, આટલો માલ છે મારી પાસે. રસૂલ કે છે ઓલા મારા 2 સિક્કા હતા ને ઈ જ મને જોઈએ છે. ઈ 2 સિક્કા માલમાંથી ઓછા થવા હતા કે હવે માલની બરકત પણ ગઈ. માલ ઓછો થવા લાગ્યો અને જેવો પોતે દીનદાર હતો માલ આવવા પહેલા, એવો જ દીનદાર ફરી પાછો બની ગયો. માલ એવી ચીજ છે, ખુદા પાસેથી માલ માંગીએ ને તો માલ હોવાની ઝરફિયતને પણ ખુદા પાસેથી તલબ કરીએ. એવું ના બને માલ આવતાની સાથે મગજ ખરાબ થઈ જાય, માલનો નશો પણ ચડી જાય. મૌલા ફરમાવે છે ખુદા માલના જરિયાથી લોકોને અજમાવે છે. બીજું વલ વિલાયા, હોદો અને મકામ. જ્યારે આમ ઇન્સાન હોય, સામાન્ય ઇન્સાન હોય અને એકદમથી એને કૌમની દરમિયાન, મુલ્કની અંદર, લોકોની અંદર, સમાજની અંદર એક મકામ, એક સ્ટેટસ મળી જાય અને પછી તમે જુઓ એનું ગુરૂર, એનું તકબ્બુર, ચાલવાનો તરીકો બદલી જાય.
લોકોની સાથે વાત કરવાનો તરીકો બદલી જાય. પેલા અવેલેબલ હોય ને પછી સમય માંગતા રહીએ પણ લોકો તરફ જોવાનો ટાઈમ ના હોય. હતા એવા લોકો દુનિયાની અંદર માલ આવવા પહેલા, બલકે મકામ આવવા પહેલા, હોદ્દો આવવા પહેલા કેવી એની હાલત હતી. હું વધારે ભાર મૂકું છું દીનદારી ઉપર. હોદ્દો નહોતો ત્યારે દીનદારી કેવી હતી, અને હોદ્દા પર આવ્યા પછી એની દીનદારી કેવી થઈ. અબ્દુલ મલિક બિન મરવાન, આપણે અર્થ કર્યા હતા ને, એનું વાક્ય બયાન કર્યો હતો રમઝાન મહિનામાં. જ્યાં સુધી ખલીફા નહોતો બન્યો, હુકુમત નહોતી આવી, કુરાનની તિલાવત મસ્જિદમાં બેસીને એટલી ઇબાદતો, એટલી નમાઝો હંમેશા મસ્જિદમાં નજર આવતો ને જ્યારે પોતે ખલીફા બને છે, મકામ ઉપર આવે છે, તખ્તે ખિલાફત ઉપર બેસે છે, એટલે કુરાનને બંધ કરીને કહે છે હાઝા ફિરાકુ બૈની વ બૈને, તારામાં મારામાં હવે જુદાઈ. હતા એવા લોકો. હારૂન, આ સિવાય ઘણા બધા નમૂના અત્યારે ઝહેનમાં આવે છે કે મકામ મેળવવા પહેલા, મંસૂરે દવાની કે મકામ મેળવવા પહેલા એની દીનદારી કેવી હતી, કેવી રીતના લોકોની દરમિયાન, અને મકામ આવ્યા બાદ તમે જો 7મા આસમાને પહોંચી ગયા ના, પોતે પોતાનું મગજ, એની દીનદારી દૂર થઈ ગઈ, એ દીનથી દૂર થઈ ગયો. અને આ બધી વાતો પ્રેરણાદાયક છે. પણ આપણી જાનો કુરબાન થાય અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. ખિલાફત, ઝાહિરી ખિલાફત હાથમાં આવવા પહેલા અને એના પછી મૌલાની જિંદગીમાં કઈ તફાવત નથી, બલકે ઇમામના ખોરાકમાં, માલમાં, જિંદગીમાં હવે સાદગી આવી ગઈ. પહેલા ઝાહિરી ખિલાફત સંભાળવા પહેલા મૌલા અલી દિવસમાં 2 વખત જમતા તો હતા, જ્યારે ખિલાફત મળી ત્યારે ખોરાક પણ સાદો થઈ ગયો અને ઓછું જમતા અને સાદા સુફરા ઉપર બેસતા. એવું ના બને અલીની હુકુમતમાં કોઈ એવો માણસ હોય કે જેને આ રીતનો સુફરો પણ નસીબ ના થતો હોય. હુકુમતમાં સૌથી વધારે ગરીબની જિંદગી જેવી હોય એવી જ જિંદગી મૌલા અલી જીવતા હતા. હુકુમત આવે કે જાય, મૌલાની જિંદગીમાં કઈ ફરક નહોતું પડતું. હું એ અર્ઝ કરી રહ્યો હતો કે ખુદા 3 બાબતોથી લોકોને અજમાવે છે મૌલા અલીની હદીસ. એક માલ, એક મકામ અને ત્રીજું વલ મુસીબા. મુસીબત જ્યારે આવે ઇન્સાન ઉપર, સખ્તી, પરેશાની, એક વ્યાધિ ઇન્સાન ઉપર આવી પડે ત્યારે ઇન્સાનનું રિએક્શન કેવું છે, આ પણ ઇમ્તિહાનનો મોકો છે. મુસીબતના સમયે ઇન્સાન જો નાશુકરી ના કરે, એતરાઝ અને ખુદાની ખિદમતમાં, ખુદાની બારગાહમાં કુફર આમેઝ શબ્દો ના કાઢે ને, તો આ મુસીબત સહન કરવા ઉપર એને અજર મળે છે, સબ્ર કરવાનો એને સવાબ મળે છે. પણ જો ઇન્સાન બેસબરી કરે, નાશુકરી કરે, એવા શબ્દો જબાનથી લાવે કે જાણે કે ખુદાના ફેસલા ઉપર એતરાઝ કરતો હોય અને વાંધો ઉઠાવતો હોય, આવા માણસની એની અંદર સબ્ર નથી, એની નેકીઓ બરબાદ થઈ જાય, એને કોઈ અજર નહીં મળે. તારીખની અંદર મળે છે એક ખાતુન, સામાન્ય રીતે ઔરત જાત, એના માટે મુસીબત સહન કરવી, અને એ પણ આટલી મોટી મુસીબત જેને હમણાં બયાન કરું છું કેટલું સખ્ત હોય. એક બયાબાનની અંદર એક જમીનમાં એક ઔરત રહેતી હતી પોતાના ફરજંદ સાથે, સિટીની બહાર, ગામની બહાર. એની પાસે અમુક જાનવરો હતા, ઊંટ હતા. પોતાનો દીકરો આ ઊંટને ચરાવવા જતો, દૂર દૂર સુધી પાણી પીરાવા લઈ જતો, અને આ ઔરત એના ખૈમામાં અહીંયા રહેતી હતી. એનો દીકરો જાય છે ઊંટને ચરાવવા માટે, પાણી પીરાવવા માટે. આ ઔરત અહીંયા ખૈમામાં એકલી છે. બાજુમાંથી, રસ્તામાંથી અમુક મુસાફિરો પસાર થાય છે અને આ ઔરતના પાસે આવીને કહે છે, અમે તમારે ત્યાં રોકાવા માંગીએ છીએ, એના ઘરે મહેમાન આવ્યા. અને અરબ લોકોની મહેમાન નવાઝી, આ ખાતુન મહેમાનોને આવકાર આપે છે, મહેમાનોને પોતાના ખૈમામાં બેસાડે છે અને એમની મહેમાન નવાઝી કરવામાં મશગુલ થાય છે. એવામાં જ
આ ઔરત જેનું નામ મળે છે ઉમ્મે અકીલ, આ ઔરત એને સમાચાર મળ્યા કે ઊંટ જ્યારે ચરાવી રહ્યો હતો તારો દીકરો, એક ઊંટ ભડકે છે અને તારા દીકરાને કૂવામાં પછાડી દે છે અને તારા દીકરાનો ઇંતકાલ થઈ ગયો. આ પોતાના એક ને એક દીકરો કે જેનો સહારો હતો એના મરવાના સમાચાર જ્યારે આવ્યા, આ ઔરતને ઘણો આઘાત લાગ્યો, ખૂબ જ એના દિલને સદમો લાગ્યો. એમ છતાંય પોતે વિચારે છે કે અત્યારે હું જો રડવા બેઠીશ, મારા દીકરાને યાદ કરીને એનો ગમ મનાવીશ, મારા મહેમાનોનું શું થશે? જે માણસ સમાચાર લઈને આવ્યો હતો એનાથી મદદ માંગે છે, તું મારી મદદ કર, આપણે મહેમાનોની ખિદમત કરીએ. એની ખિદમત કરે છે, એના માટે જમવાનું પકાવે છે, સુફરો બિછાવે છે. મહેમાનો જ્યારે જમી લીધા, હવે આ ખાતુન મહેમાનોની સામે બેસીને કહે છે, તમારામાંથી કોઈ છે કે જો કુરાનની તિલાવત કરી શકે? એટલે એક માણસ કહે છે, હા હું કુરાનની તિલાવત કરું છું. એ માણસે એ મોકાને ધ્યાનમાં રાખીને કુરાનની આયતની તિલાવત શરૂ કરી અને આ આયતને પઢે છે, અલ્લઝીના ઇઝા અસાબતહુમ મુસીબા કાલુ ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. અને ત્યારબાદ આ આયતની તિલાવત કર્યા બાદ આ ઔરત ધ્યાનથી આયતને સાંભળે છે, જેની અંદર ખુદાવંદ આલમ ફરમાવે છે કે અમારા સારા બંદાઓ ઈ છે કે જેમના ઉપર જ્યારે મુસીબત પડે ને ત્યારે આ જુમલાને જબાન પર લાવે છે, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. જ્યારે આ રીતના કહે છે ને તો ખુદા એમના ઉપર સલવાત અને રહેમત મોકલે છે અને આ લોકો હિદાયત પામેલા લોકો છે. જ્યારે આ આયતને સાંભળીને એટલે ઔરત નમાઝ માટે ઊભી થાય છે. નમાઝ પડ્યા બાદ હાથ ઉઠાવીને દુઆ કરે છે અને ખુદાની બારગાહમાં આ રીતના અરજ કરે છે, ખુદાયા તે જે હુકમ આપ્યો ઈ મેં કર્યો, હવે તે જે વાયદો કર્યો છે ઈ તું મને અતા કર. આ આયતના અનુસંધાનમાં ખુદાએ આયતમાં કીધું છે ને કે સબ્ર કરો, બશિરિસ સાબિરીન અલ્લઝીના ઇઝા અસાબતહુમ મુસીબા, સબ્ર કરો. ખુદાએ તે સબ્રનો હુકમ આપ્યો ને આયતમાં, સબ્ર કરવા વાળા માટે બશારત આપીને મેં સબ્ર કરી. એ ખુદાયા તે વાયદો કર્યો છે રહેમત અને સલવાતનો, એ ખુદાયા તું મારા પર રહેમત મોકલ અને મારા ઉપર તારા તરફથી દુરૂદો સલવાત મોકલ. જ્યારે આ રીતના આ ઔરત કુરાનની આયતને સાંભળી નમાઝ પડીને ખુદાની બારગાહમાં અર્જ કરે છે, કેટલી સબ્ર કરી આ ઔરતે, બિલકુલ ફરિયાદ અને શિકાયત કર્યા વગર. હજી એક જુમલો કહે છે આ ઔરત, ઉમ્મે અકીલ પોતે બયાન કરે છે, ઓલો રાવી બયાન કરે છે કે મેં સાંભળ્યું આ ખાતુનની જબાન પર આ જુમલો આવ્યો કે જો આ દુનિયામાં કોઈ કોઈના માટે હંમેશા બાકી રહેતે, જુમલો હજી અધૂરો છે, જો આ દુનિયામાં કોઈ કોઈના માટે બાકી રહેતે, રાવી કહે છે મને દિલમાં એમ લાગ્યું કે હમણાં એમ કહેશે કે મારો દીકરો હંમેશા મારા માટે બાકી રહેતે, પણ આ ઔરત આમ નથી કહેતી. એનો જુમલો આ હતો કે જો આ દુનિયામાં કોઈ હંમેશા માટે કોઈના માટે બાકી રહેતે તો રસૂલે ખુદા પોતાની ઉમ્મત માટે બાકી રહેતે. જ્યારે રસૂલે ખુદાને પણ ખુદાએ પોતાની બારગાહમાં બોલાવી લીધા તો પછી મારી અને મારી ઔલાદની શું હૈસિયત છે? આ રીતના એને સબ્ર કરી. અને આ સબ્ર છે કે જે ઇન્સાનના ઇમ્તિહાનને દર્શાવે છે. ઇમ્તિહાનના મોકાઓમાં ઇન્સાન કેવી રીતના મુસીબતના સમયમાં કેવી રીતના ઇમ્તિહાનમાંથી પસાર થાય આ જોવાની વાત છે. મૌલા આ હદીસની અંદર 3 વાતોને બયાન કર્યા, માલ, મકામ અને મુસીબત. આ 3 બાબતો ઇન્સાનના અંદર રહેલા ઈમાનને, પોતાના નફ્સ પર રહેલા કંટ્રોલને દર્શાવે છે. અને આ 3 જાતના ઇમ્તિહાન આપણને માસૂમીનની સીરતમાં દેખાય છે. કેવા કેવા ઇમ્તિહાન! માલનું પણ ઇમ્તિહાન, કેટલો માલ એમનાથી લૂંટવામાં આવ્યો, કેવી રીતના કોશિશ કરવામાં આવી કે અહેલે બેત
એવી હાલતમાં રહે, એટલી તંગીમાં રહે, એટલી સખ્તીમાં રહે. આટલું જ નહીં, અહેલ બેત પાસે જ્યારે મકામ આવે છે કે મકામ જાય છે, એમના ઉપર, એમના હાલત ઉપર કોઈ જાતનો અસર નથી પડતો. અને મુસીબતનો સમય તો કરબલાથી મોટી મુસીબત કઈ હોઈ શકે. પણ અહેલ બેતનું ઇમ્તિહાન તો તમે જુઓ, કેવી રીતના અહેલ બેત આ સખ્ત ઇમ્તિહાનમાંથી પસાર થયા. આજ આયત કે જેની મેં તિલાવત કરી, આ ખાતૂન પોતાના ઔલાદના ઇંતિકાલના સમય ઉપર ઇન્ના લિલ્લાહ પડીને સબ્ર કરે છે. આવી જ આયત આપણને આકા હુસૈનની ઝબાનથી સાંભળવા મળી. ન ફકત સબ્ર, રિઝાયતનું પણ એલાન કરે છે મૌલા. યાદ કરો એ મોકાને કે જ્યારે દરેકની લાશો ઉઠાવનાર ઇમામ દરેકની શહાદતનો ગમ પોતાના દિલ પર ઉઠાવ્યા બાદ જ્યારે એક નાના જનાઝાને લઈ ખૈમા તરફ આગળ વધી રહ્યા હતા, આ જ જુમલા ઇમામની ઝબાન પર હતા, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. સાથોસાથ આ જુમલાને પણ ઇમામ આગળ વધારે છે, રિધમ બિકદાઇહી વ તસ્લીમન લિઅમરિહ. ખુદાયા, તારા તરફથી છીએ, તારા તરફ પલટીને આવવાનું છે, અને આટલું જ નહીં, તારા ફૈસલા ઉપર રાજી છીએ, તારા હુકમની સામે અમે સરે તસ્લીમ ખમ કર્યું છે. આટલી મોટી મુસીબત ઇમામના ઉપર પડી. આ નાનો એવો જનાઝો લઈને આગળ વધવું ઇમામ માટે એટલું સખ્ત હતું. 7 વખત આગળ વધે છે, 7 વખત પાછળ આવે છે. મૌલા, દરેકના જનાઝા તમે ઉઠાવ્યા, અબ્બાસના બાજુ પણ ઉઠાવ્યા, કાસિમની પામાં લાશના ટુકડા પણ જમા કર્યા, અલી અકબરના જનાઝાને પણ તમે લાવ્યા. મૌલા, ક્યારેય તમારા કદમ આગળ કે પાછળ નહોતા હટતા. આ નાના જનાઝાનું વજન શા માટે આટલું વધી ગયું? અજબ નહીં, ઇમામ જવાબ આપે, દરેક શહીદની વારિસદાર, દરેક શહીદની માં અથવા તો કોઈ ખાતૂન શહીદને વઢાવ્યા બાદ એના જનાઝાના ઇંતજારમાં ઊભી હતી. હાય, અસગરને હું લાવ્યો હતો પાણી પીરાવવા માટે, એની સેરાબ કરવા માટે. હાય, અત્યારે અસગરના જનાઝાને લઈ હું કેવી રીતના રૂબાબની સામે જાઉં? રૂબાબ અસગરની રાહ જુએ છે, અસગરના જનાઝાની. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વસયઅલમુલ લઝીના ઝલમૂ અય્ય મુન્કલબિન યન્કલિબૂન. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. પરવરદિગારા, મારી આ મુખ્તસર ઇબાદતને કબૂલ ફરમા. ખુદાયા, અમારા મા બાપના ગુનાહોને માફ કર. ખુદાયા, દરેક મુમિનીન મુમિનાતની નેક હાજાતને પૂરી ફરમા. જો બીમાર છે, શિફાએ કામિલા અતા કર. અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી અમોને મહેફૂઝ રાખ. ખુદાયા, દુનિયામાં અમન વ અમાન કાયમ કર. ઝાલિમોને ઝલીલ વ રુસ્વા નીસ્તો નાબૂદ કર. મઝલુમીનની હિમાયત અને નુસરત ફરમા. પરવરદિગારા, ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم